હાલો હાય વિવર્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવશું ગુંદ ખજૂર પાક. તો એના માટે જોઈએ આપણે શું શું લીધું છે. આપણે બદામ લીધી છે 100 ગ્રામ ખમણ, 100 ગ્રામ કાજુ, 250 ગ્રામ ગુંદ, 30 ગ્રામ પિસ્તા અને ઘી લીધું છે અને ખસખસ. ને આપણે ખજૂરને બી કાઢી લીધા હતા ઠરિયા એના, અને 1 કિલો ખજૂર છે આપણે. તો આપણે પેન મૂકી દીધી છે ગરમ કરવા. હવે આપણે એમાં ઘી એડ કરશું. આપણે થોડું થોડું જ ઘી એડ કરવાનું છે, નકર ઘી બળી જશે ને ઘીની અલગ સ્મેલ આવવા માંડશે. ને આપણે આ રીતે 250 ગ્રામ ગુંદ લીધો છે, એને આપણે તળી લઈશું. ને આપણે બધો ગુંદ તરાઈ ગયો છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું. બદામ, કાજુ, પિસ્તા, અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને રોસ્ટ કરવાના છે. આપણે ઘી 1 ચમચી પાછું એડ કર્યું છે, અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે કે આપણા ડ્રાયફ્રૂટ બળી ન જાય. હવે આપણે એમાં ખસખસ એડ કરશું. ખસખસ થોડીક વાર પછી એડ કરવાના છે, નહીંતર બળી જશે. ને આપણે ગુંદ એક મોટા થાલામાં નાખી દીધો છે, ને આપણે એને વાટકીથી થોડોક ભાંગી લઈશું, ભૂકો કરી નાખશું. કચરો તમે જોઈ શકો છો. આપણે પાછી પેન મૂકી દીધી. સેમ પેનમાં જ આપણે ઘી એડ કરશું. આપણે બધું ખજૂર એડ કરી દઈશું. આપણે 1 કિલો ખજૂર લીધો તો, અને આપણે એમાં 250 ગ્રામ ગુંદ એડ કર્યો છે. ગુંદ એડ કરવાનો છે એટલે ખજૂરની મીઠાશ બેલેન્સ થઈ જાય અને બહુ સારો ટેસ્ટ આવે છે. તો તમે આ રીતથી જરૂર બનાવજો. ગુંદ ખજૂર પાક બહુ સારો લાગે છે. ને તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને શેર કરજો. આપણે આ 10 મિનિટ થઈ ગઈ છે. આપણો ગુંદ મસ્ત સોફ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આને પીસવાની કે કાંઈ જરૂર નથી. એમને થોડીક વાર ચલાવશું ગેસ ઉપર ને ઘી નાખીને તો મસ્ત સોફ્ટ થઈ જશે. ને આપણે આમાં ઘી બહુ ઝાઝું નથી જોતું. એક ગુંદ તળવામાં થોડુંક ઘી વધુ જોઈ છે, પણ આમાં નથી એટલું જોતું ગુંદને ખજૂરને સોફ્ટ કરવામાં. આપણે પાછું 2 ચમચા ઘી એડ કર્યું. ને આપણો ખજૂર થઈ ગયો છે અસલ મસ્ત સોફ્ટ. તો હવે આપણે મોટા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈ. ને આપણે એમાં ગુંદ તળ્યો તો એ બધો એડ કરી દઈશું, અને ડ્રાયફ્રૂટ અને ઝીણું ખમણ લીધું છે, થોડુંક ગાર્નિશ કરવા રાખશું. ને આ રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આપણે સરસ બધું મિક્સ થઈ ગયું છે. આપણે એક થાલામાં જમાવી લઈશું. ને આ રીતે એકદમ ફ્લેટ કરી નાખશું કટોરીની મદદથી.
આપણે મસ્ત પથરાઈ ગયો છે, સારી રીતે જમાવી દીધો છે. અને માથે આપણે ઝીણું ટોપરાનું ખમણ ભભરાવી દઈ ડેકોરેશન માટે. અને પમ્પિંગ સીડ છે, આ રીતે ને આપણે નવશેકું ગરમ છે તો આપણે એમાં કાપા લગાવી દઈ. ચોસલા પાડી લઈ આ રીતે. આપણે ચોસલા પડી ગયા છે. હવે આને આપણે આખી રાત ઠરવા દઈશું. આપણે આખી રાત ઠરી ગયું છે, મસ્ત ચોસલા પડી ગયા છે આપણે. ને તમે જોઈ રહ્યા છો કે એટલો આપણો ગુંદ ખજૂર પાક ખવાઈ ગયો છે. તમે જુઓ છો કે આપણા મસ્ત બન્યા છે ગુંદ ખજૂર પાક. તો આપણે એમાં થોડુંક ટચઅપ ચોકલેટનું આપશું કે જેથી કરીને આપણો ગુંદ ખજૂર પાક બહુ ટેસ્ટી લાગે. તો આપણે 3 જાતની ચોકલેટ લીધી હતી ને મેલ્ટ કરી લીધી છે. ને આ રીતે આપણે ચોકલેટમાં ડીપ કરી લઈશું. આ રીતે આપણે બધો ગુંદ ખજૂર પાક ચોકલેટમાં ડીપ કરી લઈ. આપણો ગુંદ ખજૂર પાક ચોકલેટમાં બધાય ડીપ થઈ ગયો છે. હવે આપણે થોડુંક એને સ્પ્રિંકલ કરી લઈ. ને આપણો રેડી છે ગુંદ ખજૂર પાક ચોકલેટવાળો. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. ને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈને લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી કરજો. અને આપણે આ બે ગુંદ ખજૂર પાક રેડી છે, ચોકલેટવાળો ને ચોકલેટ વગરનો. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને વિડીયો જોવા માટે થેન્ક યુ.